વધુ એક બીએલઓ શિક્ષકનું મોત નીપજ્યું છે। તાપી બેલધા ગામના બીએલઓનું મોત નીપજ્યું છે, ત્યારે વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓનું મોત નીપજ્યું છે। વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ, તો રાત્રિ દરમિયાન તેઓની તબિયત લથડતા સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। તો કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્રિન્સિપલ તરીકે પોતાની ફરજ બજાવતા તેવા શિક્ષિકાનું મોત નીપજ્યું છે, તેમજ તેમને હાર્ટ એટેક આવ્યું હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। તો બેલધા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં વધુ એક બીએલઓ શિક્ષકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો વાલોડ તાલુકાના બેલધા ગામનો આ મામલો સામે આવ્યો છે। હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાત્રિના સમયગાળા દરમિયાન તેઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે તે પ્રકારની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે। પરંતુ બીએલઓની જે કામગીરી છે તેનું પણ ભારણ સૌથી વધારે હોવાને કારણે આજે મોતનો મામલો છે તે સામે આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ અત્યારે જે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે હાર્ટ એટેકથી આજે શિક્ષક છે તેનું મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો કલ્પનાબેન તેમનું નામ અને કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા હેમંત અમારી સાથે જોડાઈ ગયા છે। હેમંત, જે શિક્ષક છે તેમનું હાર્ટ એટેક આવવાને કારણે મોત નીપજ્યું છે, શું જાણકારી સામે આવી રહી છે? જી કોમલ, વાલોડ તાલુકાના બેલધા ગામે આ બનાવ બન્યો છે। બીએલઓ ના સહાયક જે રાત્રિ દરમિયાન અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। જે રાત્રિ દરમિયાન જે કલ્પનાબેન છે તબિયત લથડી હતી અને જેને બારડોલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મૃત જાહેર કરવામાં આવતા હાલ તો બીએલઓ ના મોતને લઈને અનેક તર્ક સર્જ્યા છે। જોકે પ્રાથમિક અનુમાન પ્રમાણે કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશભાઈ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે। તો બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। તો બેઠક બાદ એક તરફ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો, બીજી તરફ આ ઘટના કે જ્યાં બીએલઓની કામગીરીનો જે મામલો છે તે સામે આવ્યો છે તેના કારણે જે શિક્ષકો છે તે ડિપ્રેશનમાં જઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। તો ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશભાઈ પરમારનું પણ હૃદય રોગના હુમલાથી નિધન થયું છે। બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો બીએલઓની જે કામગીરી છે તેનું ભારણ વધી રહ્યું છે શિક્ષકો પર અને તેના કારણે શિક્ષકોની તબિયત લથડી રહી છે। આ તમામ એ તસવીરો કે જ્યાં એક તરફ શિક્ષક દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે, બીજી તરફ શિક્ષકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત નીપજ્યું છે। તો આ દાહોદની એ તસવીર કે જ્યાં બીએલઓની જ્યારે શિક્ષક કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની તબિયત લથડી ગઈ હતી, એટલે બીએલઓની જે કામગીરી છે તેનું ભારણ શિક્ષક પર જોવા મળી રહ્યું છે અને તેના કારણે ક્યાંક શિક્ષકની તબિયત લથડી રહી છે અને તબિયત લથડવાને કારણે હાર્ટ એટેક આવી રહ્યા છે। તો ક્યાંક શિક્ષક બીએલઓની કામગીરીથી કંટાળીને ત્રસ્ત થઈને મોતને વહાલું કરી રહ્યા છે। તો બીએલઓની જે કામગીરી સોંપવામાં આવતી હોય છે તેનું ભારણ સૌથી વધુ હોવાને કારણે શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ઘણી એવી ઘટના સામે આવી છે કે જ્યાં બીએલઓની કામગીરીનું ભારણ વધવાને કારણે શિક્ષકોની તબિયત પણ લથડી ગઈ છે। કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી અને દાહોદની સાદેડા વર્ગ પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। તબિયત લથડતા શિક્ષક લથડી પડ્યા હતા। એસઆઈઆરની કામગીરીને લઈ વધુ એક બીએલઓની તબિયત લથડી હોવાની ઘટના સામે આવી છે।
તબિયત લથડતા 108ની મદદથી રીધમ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીએલઓની કામગીરી કરતી વખતે જે વધુ એક શિક્ષક છે તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108ની મદદથી રીધમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારા પપ્પાને સ્કૂલમાં ચક્કર આવ્યા સાદેડા પ્રાથમિક શાળામાં. બીએલઓની કામગીરીના ટેન્શનના કારણે આ થયું છે. બીજું મારા પપ્પા કોઈ પહેલાંથી કોઈ બીમાર છે નથી, કોઈ દિવસ દવાખાને પણ ગયા નથી. એમના બીએલઓની કામગીરીના લીધે જ આ થયું છે. તો ગીર સોમનાથમાં બીએલઓ શિક્ષકના આપઘાતનો મામલો સામે આવ્યો છે. કેબિનેટ મંત્રીની મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક યોજવામાં આવી. તો કોડીનારના દેવડી ગામે બીએલઓ શિક્ષકના આપઘાત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયો. પરિવારે કહ્યું, અમને તંત્ર પર ભરોસો છે, જ્યારે મંત્રીએ કહ્યું, ઘટના દુઃખદ છે. સરકાર અને તંત્ર પરિવાર સાથે છે. તો બીએલએ શિક્ષકના આપઘાતનો મામલો સામે આવ્યો છે, ત્યારે પરિવારજનો દ્વારા જે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ જે કેબિનેટ મંત્રી છે તેમના દ્વારા મૃતકના પરિવાર સાથે બેઠક કરવામાં આવી. તો બેઠક બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકાર અને જે તંત્ર છે તે પરિવાર સાથે છે તેવું પણ વાત કરવામાં આવી છે. અમે અમારા છે જમાઈ છે એ ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે. એની માણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે. એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમવિધિ કરવા તૈયાર છીએ. પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે. શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં રખડતા શ્વાનના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાલડી વિસ્તારમાં એક વ્યક્તિને શ્વાન કરડ્યું. તો હીરાબાગ ક્રોસિંગ પાસે એક શ્વાન 5થી વધુ વ્યક્તિઓને કરડ્યું હતું. શ્વાનના હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક જ દિવસમાં અનેક લોકોને શ્વાન કરડવાના કિસ્સા સામે આવ્યા છે. તો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના આ વિડીયો સામે આવ્યા છે કે જ્યાં એક જ શ્વાન દ્વારા 4 થી 5 લોકોને કરડી લેવામાં આવે છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક વ્યક્તિ એક્ટિવા પર શાંતિથી બેઠો હતો અને અચાનક જ શ્વાન આવી પહોંચે છે અને તે કરડી જાય છે. એટલે કે શ્વાનનો આતંક લોકોને સતાવી રહ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા હીરાબાગ ક્રોસિંગ પાસે શ્વાનનો આતંક સામે આવ્યો છે. અનેક લોકો પરેશાન છે. 7 થી 8 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. આપ જે બાળકને જોઈ રહ્યા છો, આ કણસતું બાળક કે જે ભોગ બન્યું છે શ્વાનના આતંકનું. 18 નવેમ્બરની રાત હતી કે જ્યારે બાળક રમતું હતું, અચાનક જ શ્વાનનો ભોગ બન્યો. આવા એક બે નહીં પરંતુ 7 થી 8 લોકો પરેશાન છે. 7 થી 8 લોકોને કરડવાના કિસ્સા સામે આવ્યા છે. બેટા, શું થયું હતું તારી સાથે? હું ટ્યુશન જવાથી નીચે ઉતરો અને આ ચંપલ પહેરતો તો ઘરે જાળી ખોલીને અને પાછળથી આવ્યું ને કરી લીધું. કરડી લીધું? હા. અચ્છા. અને અચાનક જ આવીને કરડી લીધું? હા. અચ્છા. તારી પહેલા બીજા કોઈને કરડ્યું હતું? હા. બહુ બધા લોકોને કરડ્યું? ના, એક જણાને. એક જણાને? હા. આ જે ભાઈ છે તે પણ ઘણા બધા લોકો છે તે શ્વાનનો ભોગ બની ચૂક્યા છે. બેન, આ રીતે બાળકને કરડ્યું એ પહેલા પણ અનેક લોકો ભોગ બની ચૂક્યા છે. આપણે કોર્પોરેશનને કોઈ જાણ કરી હતી? કરી હતી. શું કીધું પછી? એ લોકો તો કહે છે કે આવી છે પણ હજી કોઈ આવી નથી. અમારે જે પરમદીની વાત છે કે 3-4 વાગ્યા સુધી અમે કમ્પ્લેન કરી હતી, પણ એ લોકો કે અમારામાં નથી.
અચ્છા, એટલે કેટલા લોકો ભોગ બન્યા હતા તમે કમ્પ્લેન કરી? ભોગ બન્યા એટલે 8 થી 9 જણા. 8 થી 9 8 થી 9 જણા કર્યું. ત્રીજી ની અંદર અમારે ત્યાં બધાને કર્યું, પણ કોઈ 8 જણા ના જ પાડે. અને અંદર અમે ગયા તો ચોખ્ખી ના પાડે, કોર્પોરેશન કે અમારામાં નથી આવતું. એટલે કોર્પોરેશને એવું કીધું કે અમારામાં નથી આવતું. આ અમદાવાદ મહાનગરપાલિકાને જાણ પણ કરવામાં આવી, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને ઉદ્ધતાએ પૂર્વક જવાબ આપવામાં આવ્યા, ગલા તલા કરવામાં આવ્યા, અને જે પ્રકારે તેમને જવાબ મળ્યો તે જવાબ ખૂબ જ ચોંકાવનારો છે. કારણ કે જો વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતી હોય, લોકો કમ્પ્લેન કરતા હોય અને કમ્પ્લેનનો તેમને જવાબ પૂરતો ન મળે, તો સવાલ અહીં ઊભો થાય છે કે તંત્ર કેવી રીતે કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર શ્વાનનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર લોકો છે સૌથી વધારે શિયાળાના સમયમાં ભોગ બનતા હોય છે. કેમેરા પર્સન વિમલ. કોરી વિસ્તારમાં બ્લાસ્ટના વિડીયો સામે આવ્યા છે, ત્યારે હાલોલ તાલુકાના ગોપીપુરાની કોરીની ઘટના સામે આવી છે. પાવાગઢ ડુંગરના તળેટી વિસ્તારમાં આવેલું છે ગોપીપુરા ગામ, જ્યારે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી, ગામના રહીશોને બોરવેલ અને કૂવામાં પાણીની અસર પહોંચતી હોય છે. તો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા લાઈવ વિડીયો બનાવી શેર કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. તો કોરી વિસ્તારમાં બ્લાસ્ટના વિડીયો સામે આવ્યા છે, તો ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા જે આ લાઈવ વિડીયો છે તે પણ શેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા લોકો દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે. તો કૂવામાં અસર થતી હોવાને કારણે આજે ત્યાંના લોકો છે, સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી તેમજ ગામના રહીશોને બોરવેલ તેમજ કૂવામાં પાણીની અસર પહોંચતી હોય છે, અને તેના કારણે જ ત્યાંના જે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, અને તે કારણથી જ કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી.